અટાણ છોકરો લાવ્યો કેવું નહીં એક્સચેન્જ કરાયું ચો મૂક્યું આવું આવું એમ કીજી વિશ્વાસ નહીં થતો હેલો ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ કે ભાઈ જો ગાઈસ ગુડ મોર્નિંગ તો કોઈ નહીં બિલુન ઘરે જવાનું તો બિલુન મૂકીને આવ્યા ને આ જો યાર બાઇક પંચર પડી ખીલી ગયો ખીલી નહીં સોરી કાચ પી ગયો લાઇટ બેડ લગ પોઈન્ટ લ્યો બાકી અંજર પંજર ચલો રિપેર થઈ જા દો આવવાનું એટલે દેખાડું કહું નહીં કરી અંદર નો ગયા એક પંચર ગાઈસ આ કાચનો ટુકડો હોય ને કાચનો ટુકડો અંદરથી નીકળ્યો કાચનો ટુકડો અંદરથી નીકળ્યો આવડા કાચના ટુકડાએ પંચર પાડ્યું આખું કઈ દેવાના આવું કમ જો ગાઈસ કમ્પ્લીટ પંચર થઈ ગયું છે બરાબર લઈને હવે ઘરે જઈએ અંદર બેઠા થોડી વાર મસ્ત લૂડો રમ્યા અને બનાવવા લઈને આવ્યો મસ્ત સીન સપાટા કરશે થોડા મજબૂત લાગે પણ તો એમ શૂટ થાય खाली हम एक चप्पू आना ना तो बोल ऐसे ही नहीं पाता नहीं जो आना कहता तो मुंह हम पूछो देखो मुंह चलाते नहीं लगा आपे ड्राइवर की तो हमें कैसी है जो बकरी वाली व्यापार करवा आवड़ा जा रही हो बाहर कशु पकड़वा नहीं लेकिन जो मोबाइल मुक्ति दे बड़ी ज्ञान तो बात पूरी भाई इतने मम्मी पापा ने रिएक्शन दिया जाए तो क्यों दिया बराबर कितने मम्मी पापा ने रिएक्शन बताइए सरप्राइज वन बेबी मॉम અટાણ છોકરો લાવ્યો કેવું નહીં बाइक चोक की એક્સચેન્જ કરાયું ચો મૂક્યું तो हमारा पूछा कर कराई नहीं कर टाका दे दी આવું આવું એમ કીજી વિશ્વાસ નહીં થતો हमारा जो हेड नहीं हुआ ભાઈબંધ નહીં પેલું એક્સચેન્જ કરીને 50 મેરી આલ્યું આવના 170 આલવાના મારા નહીં પડવાના મારે તો આવી રહ્યું હે મારે પેલું નિંજા પડી જુઓ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी મારે પેલું નિંજા એક્સટેનર પડ્યું આ તો છોકરો લાવ્યો લ્યો વાપરવાનું 120 ભરવાના તૈયાર રાખજો જવા દે कितनी बेच डाली एक बाइक के चक्कर में कितनी बेच डाली मैंने आपको नंबर 20 ચોથી પાછા આવી ગયા ચલા બડી ભાઈ તને આવી રહ્યું 2,30,000 60,000 તે આલે હા 50,000 મેં આલે હા બીજી લોન રોમ ભરોસે રામ ભરોસે હું 60,000 આલું બરોબર એને 60,000 આલું એમાં હું હવે ખર્ચો ના કરું પેલા તો હે और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है બસ મારું છે ને તારું લઈ જા તું તાર भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी હવે તારું જ છે બધું લઈ જા લઈ જા अच्छा हमको सिखा रिया है આ સિક્રેટ રહી દે બરોબર નહીં કેવું સાંજ પડી ગઈ 9:30 જો
પાઇપ ચારે બાજુ ઊભી થઈ જઈ પણ જાળી હજુ નખવાની બરાબર, જાળી નખાય. બાકી ઉપર વાદળા તમે જુઓ ખાલી, એક નંબર લોકેશન ચેક કરો ખાલી, કેવું મસ્ત લાગે કે નહીં લાગતું જુઓ, લાગે ને એકદમ મસ્ત. જો હજુ બીજું બધું હવે જોજો. હા 1 2 3 ઉપર જોવાય લાગે ને એકદમ મસ્ત. જો ગાઈસ પેલા ઘરે આવી ગયા, પેલા ઘરે આવીને આ મસ્ત આબુ આપણે ત્યાં ઘરે વાવ્યા હતા ને એ રહ્યા બીજા ઘરે આટલા આવીને વાવીએ મસ્ત. જો અત્યારે પાણી મૂક્યો, બાકી આગળ જ આટલા વાવીએ તુલસી જોડે બરાબર, એટલે સેફ રહે આ ઝાડ જોડે અને મસ્ત પાણી બી મળી રહે. એટલે આટલા પહેલાં ક્લીન કરીને પછી વાવીએ. એટલે જો ગાઈસ ફાઇનલી અહીંયા જો આબુ હતો આપણે પેલા ઘરેથી લાવ્યા અહીંયા લગાવી દીધો. બાકી જો મસ્ત આટલામાં ક્લીન કરી અને બધું કચરો ને સાઈડમાં કરી દીધું. આ બધું હતું ને એટલે આટલું મસ્ત ક્લીન થઈ ગયું બરાબર. એક બીજું ગુલાબનું છોડ અહીંયા બાજુ વાવી દઈએ. ચલો स्टार्ट. જો ગાઈસ આ જે ફૂલ હતું ને આપણે કલમ કરી દીધી બરાબર. હવે અહીંયા લગાવી દઈએ આ આબુ અને તુલસીને આ જે ફૂલ છે બરાબર, થોડુંક પીસી દઈએ. બરાબર હવે અહીંયા લગાવી દઈએ. જો ગાઈસ આટલા મસ્ત ફૂલ અહીંયા આબુ ને તુલસી લગાવી બરાબર. હવે મસ્ત આને એકદમ કરી દઈએ, સ્ટોપ કરી દઈએ. ગાઈસ મસ્ત લગાવી દીધું તુલસી, ગુલાબ અને આબુ બરાબર. બાકી જો એના બાજુ મેં કેટલું મસ્ત બીજું બી ઝાડ ઘરના જોડે જ આપણું ઘર અહીંયા બરાબર જોઈ શકો કેટલું મસ્ત લગાવી દીધું ને. આના બાજુ થોડુંક ક્લીન તો થઈ ગયું. આ પાટી આજુબાજુ હું પકડી એટલે સેફ્ટી રહે થોડી બરાબર. ચલો જો ગાઈસ ફાઇનલી આજુબાજુ જે પહેલાં જે પથરો હતો ને એ ભોગા દે. બાકી અંદરથી એકદમ નીટ એન્ડ ક્લીન કરી દીધું. જો મસ્ત અંદર પથ્થર પડ્યો અંદર. બાકી જો અંદર એક બધું મસ્ત નીટ એન્ડ ક્લીન કરી દીધું. આબો તુલસી અને ફૂલતાણી મસ્ત દેખાતું છે અને કુંડના પાણી ભરી દીધું બાબા ખાલતું આટલા દિવસથી. ઓકે ઝાડવી જોઈ શકો છો તમે. જો ગાઈસ ચશ્મામાં પાણી તાપ થઈ ગયા દેખાય ને પાણી થોડું. ઘરે જઈને મોટું બધું નહીં જ લેવું પડે બરાબર. જે ઘરે ગાઈ હવે જો મસ્ત અહીંયા ઘરે ખાસા દિવસો આવ્યા પણ બાકી આવીને ઈચ્છા હતી પણ તુલસી માતાને જે સાફ કરવાનું એ કરી દીધું. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં બરાબર. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી બાય બાય ટાટા સી યુ ગુડ નાઇટ આવજો. આવો નવું ગાઈસ છોડવા આવતા રહો તમે. ઓકે બાય બાય ટાટા સી યુ.